तो टाइम एट फक्त टाइम नहीं समय नहीं बराबर एना माटे कोई दिवस में हो શકે છે કોઈ ડેટ એ દિવસ અને રાત પણ બતાવે છે કોઈ સીઝન પણ બતાવી શકે છે તો કહેવાનો મકસદ આપણે એ રીતે આ ક્વેશ્ચન દ્વારા કે ભાઈ કયા WH વર્ડનો શું જવાબ આવે જેમ કે એમાં કોઈ ઓબ્જેક્ટ ક્રિયા પણ પહેલાં આપણે એ સવાલમાં એમને મગજમાં આપણે ત્યાર પછી એ તો આપણે ડાયરેક્ટ આમ નથી શકતા આપણે એટલા માટે મેં એક સ્લાઇડ બનાવી છે એમાં પહેલું જે સ્લાઇડ છે એની અંદર WH વર્ડ છે ત્યાર પછી કાર મુજબ ડૂડસ વિધાન ત્યાર પછી છે પાતા આવે ત્યાર પછી ક્રિયાપદનું મૂળ ઉપર કેમ ભાર આપું છું કારણ કે ઘણી વાર શું થાય છે કે ત્યાં ડીડ લખ્યું હોય પણ ત્યાં પાછળ મેડનું મેડ જ હોય એ મેડ કરતા નથી સેમ મેડ ડઝ લખ્યું હોય તો ત્યાં મિક્સ જ થવા દે છે તો એટલા માટે આપણે ખબર પડે કે ત્યાર પછી આમાં ક્રિયાપદનું વજા ગમે તે કાઢો બરાબર અને છેલ્લે ઘણી વાર ક્વેશ્ચનમાં પ્રમાણ ભૂલી જાય છે એટલા માટે આ મેં મારા ક્લાસમાં વાપર્યું છે વાક્ય રચના ઘણી વાર શીખેલી છે પણ આ સ્લાઇડથી એ બધું જાતે વહેલા શીખે છે અને આનું રિઝલ્ટ મને ત્યાર પછી ને અગ્નિ નિષ્પત્તિ છે ધોરણ 6 માં સમયને અંગ્રેજીમાં કહે છે તો સમયને અંગ્રેજી માટે મેં અહીંયા એક વર્કિંગ મોડલ બનાવેલું છે અને એની અંદર તમે જોશો 5 મિનિટના અંતરે જે જવાબ હોય બરાબર હવે એને ધારો કે 5 મિનિટ કરી છે બરાબર એને 20 પાસ પાઈ લે તો 7 ને 20 કરી તો ખાલી 7 જ 7 8 અચ્છા એટલા માટે આ છોકરાઓને ખરેખર મોટાઓને તકલીફ પડે છે અને એના માટે મેં જે છે અહીંયા જે કર્યું એ આપણા કાંટાની સ્થિતિ બતાવી ત્યાર પછી જે છે એ અંકોમાં બતાવ્યું છે એ શબ્દોમાં બતાવ્યું છે તો એનો મતલબ શું કે ટાઈમ માટે જે 4 વસ્તુ જાણવી જરૂરી છે એ TNMમાં આવી અને આ મૂલ્યાંકન વખતે પણ આપણને સેલ્ફની એવોલ્યુશન માટે પણ કામ લાગે ખાસમાં એસઆઈ હવે કમી કામ લાગે બરાબર આ છે ત્યાર પછી ત્રીજા નંબરની અભિવ્યક્તિ નિષ્પત્તિ છે એ છે ચિત્રનું પાઠિસા પ્રત્યેનું વર્ણન એ છોકરાઓ અવોઇડ કરે છે કેમ કારણ કે જનરલી આપણે જનરલી આપણે મોટું ચિત્ર બનાવી લેતા હોઈએ એના માટે મેં જે છે એકદમ નાનું ચિત્ર પસંદ કર્યું કેમ કારણ કે છોકરાઓ આટલું જ વિચારે બરાબર એટલું ઇન્ટરેસ્ટ આવે છે અને ત્યાર પછી એના માટેના સરસ આપેલું જ હોય છે બરાબર હવે આને બનાવતા આવડે ઠીક છે એનાથી તમે પાછા શોર્ટ અને સ્વીટ નાના વાક્યો લખેલા છે કેમ કારણ કે આટલા વાક્યો લખે તો 5 વાક્યો આપણે આપવાના જ છે એક આપણે ચાલો આવી જાવ તો એના માટે પછી આ જે છે સિમિલર પ્રયોગ માટે આપણે એમને કાઢી નાખવાના રાઈટ અને પછી એમને કહેવાનું છે ધારો કે વર્ડ છે બોક્સ પર રેગ્યુલર છે તો એસ લગાવી દેશે રાઈટ પણ આ ઇરેગ્યુલર વર્ડ છે બરાબર એમ કે ટુ આવે છે બરાબર તો એ આનાથી શું થાય છે કે એ લોકો વહેલું શીખે જાતે જાતે કરવાનું છે બરાબર આપણે બોર્ડ પર અંડરલાઈન કરીને બતાવવા કરીએ છીએ પ્રોબ્લેમ ત્યાર પછી આ સેન્ટેન્સ બ્લોક આ છોકરાઓને આ ગમે છે બરાબર એટલા માટે મેં આ પસંદ કર્યું બ્લોક એમાં બી તમે ઘણા બધા કોન્સેપ્ટ ક્લિયર કરી શકો છો બરાબર આમાં હેઝ જેટલી વાંધા આપણે કરાવવું પડશે એમને આપણે થોડા ત્યાર પછી આ શીખ આ બધી વસ્તુઓ છે ને મેં 20 વસ્તુઓનો ઉપયોગ વધારે કર્યો બરાબર આ ક્ષેત્ર છે મેં બરાબર હવે એને ક્લાસિફિકેશન જ કરવાનું છે પણ નામ આપણે જનરલી કરીએ કે નામ છે એનું નામ પણ હોય છે જગ્યાનું નામ બરાબર તો એ નામ અને વર્ગ ક્લાસિફિકેશન અને કોન્સેપ્ટ મોટામાં મોટી વાત છે કોન્સેપ્ટ જે છે એ એની પાસે જાય છે ત્યાર પછી એક સિમ્પલ પટ્ટી છે પણ એની અંદર ઘણી બધી શીખી શકો છો ધારો કે મારી પાસે વાક્ય છે રાઈટ એમાં શું થાય છે કારણ કે ઘણી વાર પહેલાં છોકરાઓ ભૂલી જાય છે એટલા માટે શું થઈ જાય કરતા બદલાય છે તો ડ્રેસનું શું થઈ જાય યલો કલર એટલે પસંદ કરે માનવ મુદ્દા સુધી જાય છે એટલા માટે બરાબર તો આ અલગ અલગ પ્રકારની બનાવ્યા છે અને વાક્ય આ ક્યારે વાપરવાનું જ્યારે છોકરાઓ ભૂલ કરીને લાવે ત્યારે તો આપણા
ત્યાર પછી આ જે છે ને રીડિંગ દરેક બરાબર પહેલાંની શરૂઆત રીડિંગમાં આવે છે, સ્પેલિંગમાં આવે અને એટ ધ એન્ડ વાક્ય રચના કેટલી હોય એમને ઇન્ડાયરેક્ટલી બી ખબર પડી આપણે કરાવવાની બી ખબર પડી એ ત્યાર પછી આપણે જો જોઈએ તો આ હાર્ડ સ્પેલિંગ યાદ કરવાનું મેં એના નામ સિમ્પલથી બરાબર બરાબર પછી એના છે એને એવું કહીએ તો આની લાઈન છે તો એને અહીંયા ગોઠવી દો અમારે ગંભીર સ્પેલિંગની માહિતી આપે. નવા શબ્દો જાણે છે 600 થી 800 નવા શબ્દો જાણે છે આ એક અધ્યયન છે. પછી આ પોપર છે હા સર આ પોપર છે પોપરમાં પણ એને શું કરવાનું છે પોપ કરવાનું છે સેમ એને લખવાનું છે લખવાનો માહોલ થાય ફર્સ્ટ લેટર કેપિટલમાં આવે બાકી બધા સ્મોલમાં છે એ બી એને ખબર છે અને પછી ટાઈપ કરવાનું છે વેસ્ટ લખવાનું એની ઉપર લગાવી ભૂકાવો કરવાનું ગમે છે એટલા માટે આ પ્રિપોઝિશનલ ક્યુબ છે છઠ્ઠામાં આવે છે એ વસ્તુઓના સ્થાનનો નિર્દેશ કરે છે એટલા માટેના પ્રિપોઝિશનલ ક્યુબ અને 7મા અને 8મામાં મોટા વાક્યો આવે છે તો એના માટે મેં વાક્ય પટ્ટીઓ લીધી એના માટે મેં એના ચિત્રો લીધા ઇવેલ્યુએશન માટે તમે યુઝ કરી શકો છો ત્યાર પછી થેન્ક યુ સર અને આ એક વસ્તુ સારી છે એમાં શું છે આ તમે પ્રિફિક્સ માટે વાપરી શકો છો ગંભીર શબ્દો માટે વાપરી શકો છો નવા શબ્દો માટે વાપરી શકો છો ધારો કે છે નવા વાક્યો બને બહુ માઇન્ડ હા અને હા પછી જે છે મારે આ જે છે આ બી સર બહુ સરસ આ હાર્ડ માટે છે હાર્ડ સ્પેલિંગ માટે ધારો કે મેં એક શબ્દ પસંદ કર્યો ચાઇલ્ડ રાઈટ તો ચાઇલ્ડમાં અહીંયા સી લખેલો હવે ઉપર આખો સ્પેલિંગ લખેલો છે તો એને ખબર પડી જાય કે અમારે એચ લખવાનું છે અને એચ લખવાનું હવે એને ખબર પડી જાય કે આ તો એનું માઇન્ડ અને મગજ અને આખું બંને એ થતી જાય તો એના મગજમાં એ વસ્તુ છપાઈ જાય અને ડ્રીલિંગ એક્ટિવિટી બરાબર અને આમાં મેં બધી સ્ક્રીન ટાઈમ ઘટાડવાનો મારો જે ઈરાદો હતો મેં કોઈ જગ્યાએ સ્ક્રીન નથી વાપરતી ઘરેથી મોબાઈલ જોઈને જ આવે છે મા બાપ થાકી જાય છે તો એટલા માટે મેં કોઈ જગ્યાએ એ વસ્તુ નથી આપી એટલે ઓથેન્ટિક હેન્ડમેડ બધું રાખે છે બેટા એક